પૂજ્ય સંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંસ્કાર શિક્ષણ અને સંસ્કૃતિના પ્રેરણાસભર કાર્યક્રમોથી ઉજવાયો ભવ્ય બાળદિન। આ સત્સંગ કેન્દ્રોમાં તૈયાર થઈ રહેલા બાળકો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભવ્ય ઉપસ્થિતિમાં ભવ્ય બાળદિન ઉજવાયો। 4000 જેટલા બાળિકાઓએ પોતાના વાલીઓ સાથે આ કાર્યક્રમનો લાભ પ્રાપ્ત કર્યો। બાળદિનમાં બાળકો દ્વારા નૃત્ય, અભિનય, સંવાદ, સંગીત જેવા વિવિધ માધ્યમો દ્વારા પ્રેરણાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી। આજના સમયમાં બાળક ચોરી ન કરે, જુઠ્ઠું ના બોલે, મોબાઈલના વ્યસનથી દૂર રહે, અભ્યાસમાં સારું પરિણામ મેળવે જેવા પ્રશ્નો અને મૂંઝવણ પ્રત્યેક વાલીઓને હોય છે। BAPS સંસ્થા દ્વારા ચાલતી બાળ સત્સંગ સભામાં તમામ પ્રશ્નોનું સમાધાન કેવી રીતે આપી શકે તેની રજૂઆત સંવાદ નૃત્યના માધ્યમથી કરવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા પરિણામો દર્શાવી વાલીઓને પ્રેરણા આપવામાં આવી। બાળકો આજે કેટલાક વર્ષો સુધી મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે। અનુલક્ષીને મોબાઈલ વિવેક અંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે દોરેલા ચિત્રો આધાર માર્ગદર્શન આપવામાં આવ્યું। આપણી સંસ્કૃતિ અને સંસ્કાર વિસરી રહેલી બાળપેઢીને આપણા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવના સંસ્કાર હિન્દુ સનાતન સંસ્કૃતિના બાળભક્ત શ્રવણકુમારની રજૂઆતો દ્વારા દર્શાવાયા। આ બાળદિન પ્રસંગે 110 બાળકો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમક્ષ ક્વિઝના માધ્યમથી સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ રજૂ કર્યો હતો। આ બાળદિનનો લાભ 15,000થી વધુ ભાવિક ભક્તોએ લીધો હતો।